સાહેબ ઘણો ટાઈમ મને કાંઈ સર્વે નંબર કે આ શું તે મને કાંઈ ખબર જ નહોતી. 7 નંબર વિશે જ ખબર નથી. 7 નંબર વિશે જ ખબર નહોતી. પછી આ બધું મારે રસ્તોના બધે પ્રશ્ન ઊભો થયો એટલે મારે પછી હું યુટ્યુબમાં ગોતતો હતો કાંઈક વસ્તુ મને જોવા જડે. ત્યાં તમારો મને વિડીયો સામે આવ્યો. સામે આવ્યો હરેક વિડીયો એક એક કરીને જોઈ જાણીને બધું આ ધીમે આગળ વધ્યો. પછી મેં કીધું સાહેબ તમારા પાસે જ્ઞાન મારે જાદુ લેવું છે, જેથી હું પાછો તમારા કેમ્પ ચાલુ કર્યા તમે એમાં કેમ્પમાં જોઈન્ટ થવાનું મેં નક્કી કર્યું. પછી મેં તમને એક મેસેજ આપ્યો. મેં મેસેજ ફેબ્રુઆરીમાં મેં તમને મેસેજ આપ્યો તો કીધું મને આ કેમ્પમાં જોઈન કરો. ફેબ્રુઆરીમાં તમે એમ કીધું કે આજે ફૂલ છે એટલે કીધું માર્ચમાં તમને જોઈન્ટ કરી દઉં છું. એટલે માર્ચમાં તમે મને જોઈન્ટ કર્યો બરોબર છે. હા પછી 13, 14 ને 15 મને ડેટ આપી. એમાં થોડુંક 13 તારીખે બધા ફેરફાર કર્યો. 9 તારીખે મને ટાઈમ આપ્યો. આજે 9 તારીખ છે. તમારે બેઠા આનંદ થયો, જ્ઞાન મળ્યું મને. આભાર સાહેબ તમારો. આપણે હેતુ એ જ છે કે એક વ્યક્તિ સાથે થયેલી વાતચીત હું યુટ્યુબમાં શું કામ મૂકું છું કે મારે જાજી વ્યક્તિને જવાબ ના આપવા પડે. જે લોકો દૂર બેઠા છે, તમે તો ઠીક છે 50 કિલોમીટરથી હોટે પહોંચી ગયા, કોઈ 500 કિલોમીટરથી આવે તો એને બહુ આઘું પડી જાય, તો એ લોકોને ઘરે બેઠા માહિતી માટે આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. બીજો આપણો તાલીમ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે દૂર બેઠા બધું માનો કે ન શીખી શકાય તો એક વખત અહીંયા આવે, એક ધારું બધા કામ પ્રેક્ટિકલ જાતે શીખી જાય. મારી સિસ્ટમ તમે જોજો કે બધી વસ્તુ આપણે આપી દઈએ છીએ. એટલે દરેક વસ્તુના ફોર્મ કેવી રીતે ભરવા, એપ્લિકેશન કેવી રીતે કરવી, એફિડેવિટ કેવી રીતે રજૂઆત કેવી રીતે કરવી, એ બધું અહીંથી શીખવાડી દઈએ. તો નાના મોટા પ્રશ્નો ખેડૂતો પોતાના જાતે કરી શકે. તમે તો થોડાક એજ્યુકેટેડ છો, કેટલું ભણેલા છો? 12 ચોપડી ભણેલા છો, પણ ઘણા એવા હોય કે જે નથી ભણેલા, તો એને અહીંયા એવું ફેલ નહીં જાય. એ શીખી જશે કંઈક તો બીજા પાસે કામ કરાવી શકશે. ઘણીવાર એવું બને કે 10,000 વાળું કામ હોય ને લાખ રૂપિયા માણસો ખર્ચી નાખે, આની કે એમઆરપી તો આવતી નથી. તો પોતે શીખી ગયો હોય તો એને ખબર પડે કે આની ફી આટલી જ ગણાય. તો 4 જણાને પૂછે અને કેટલાક કામ અધૂરા કામ અડધા પોતે જાતે કરી લે, અડધા કોઈ બીજા પાસે કરાવડાવે. માનો કે એફિડેવિટ છે પોતાને કરતા નથી આવતું, કોઈ પાસે એફિડેવિટ એગ્રીમેન્ટ કરાવી લે, પછી ફોર્મ ભરીને રજૂ કરતા તો આપણે શીખવાડીએ છીએ. આમ ન કરવું હોય તો ઓનલાઈન વાળું હોય તો કોઈ ઓનલાઈન છોકરાને 200 રૂપિયા દે તો એ આરામથી કરી લે. કાંઈ ન કરી પોતાને બધી ખબર પડતી હોય ને તો ઓનલાઈન વાળાને બાજુ બેસીને પોતે કહેતો જાય કે આમાં આ વિગત ભરતો જા, તોય કામ થઈ જાય. ટૂંકમાં મન હોય તો મારવે જવાય. પોતાને આવડતું હોય તો ઘણા બધા કામ જાતે કરી શકાય. ને મારો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતો જે છે પોતાના રેવન્યુ રેકર્ડ જાતે ચોખ્ખા કરતા શીખે, રેવન્યુ રેકર્ડને સમજતા શીખે, પોતાના કામ કરે, પોતાના સગાવાલાના કામ કરે. અને એ હેતુથી જ આ તાલીમ આપું છું. તાલીમ કેમ્પમાં ક્યાંય ફીનું ધોરણ ફિક્સ નથી થયું. તમને જ મારો વિડીયો મળ્યો હશે કે તમારી આર્થિક કેપેસિટી સરખી ન હોય તો મને કહેજો, હું તમને ડિસ્કાઉન્ટ કરી આપીશ. મળેલો છે. તમામ વ્યક્તિને હું મોકલાવું જ કે ભાઈ મારી 3500 રૂપિયા ફી છે, પણ તારી કેપેસિટી નબળી હોય તો મને કે માગીશ એટલું ડિસ્કાઉન્ટ કરી આપીશ. અને ખરેખર જેન્યુઅન હોય એને ડિસ્કાઉન્ટ પણ આપું છું. અને તમારી જેવા જે ડિસ્કાઉન્ટ માટે ઓફર મળ્યા પછી પણ એમ કહે છે કે ભાઈ હું તો ફી પૂરી ભરી શકું છું, અને પૂરી ફી ભરે છે. તો આ રીતે આપણે આ કાર્યને આગળ ચલાવીએ છીએ. અને વધુમાં વધુ તમે તાલીમ લઈ જાઓ અને બીજા 5 ખેડૂતોની મદદ કરો, એ આપણો ઉદ્દેશ્ય છે.